મારે તો કીના છોકરાનું સાંભળવું. તારે અવાજ બંધ કરવો, મારે હુઈ જવું છે. હું તો છોકરાઓને નથી કહી શકતી. તારે હવે તારા આસુડા બંધ કરવા કે નહીં? હું તમને એમ કહું છું, થોડાક દી ઝીણકા ભેગા વયા જાય, પછી આપણે સમાધાન થઈ જાય તો આવતા રહે. હું ક્યાંય નહીં જવાય, અહીંયા જ રહેવા હે. રાખવા હોય તો રાખે, ને કે આપણે અહીં અલગ રાંધીને રહેવું. તમે થોડીક તમારી વાત સમજો, અટાણ સુધી નથી સમજાવે તો સમજો. બા શું કરો? આ રહી દીકરા, જો તાર બાપુજીને સમજાવતી હતી. બાપુજી શું કરો હો? હા રહી તારી બા કે કાલ જાય ઝીણકા ભેગા. મેં તું મારે નથી આવું. બાપુજી ત્યાં તમને કઈ વાંધો હે રેવામાં? હું એને ઈ જ કહું કઈ ઠંડુ પડી જાય પછી પાછા આવતા રહે. હું ક્યાં આપણે આવવા ના પાડે? મને ત્યાં ન ગમે, મારે રહેવું હોય, મારે વાડીએ જવું હોય, ત્યાં હું પુરાઈ જાઉં. અરે બાપુજી, સાંજે તમને ગાર્ડનમાં લઈ જાય. સાંજે તો હું ફ્રી હોય બપોર પછી નોકરીમાંથી. ના મારે નથી આવું. કોઈ વાતમાં નથી સમજતા. જો બાપુજી મારી વાત માનો, ઠેલા ભર લ્યો, આપણે આજ નીકળી જાય. થોડાક દી પછી તમને મૂકી જાય. આપણે ગાડી છે, ગાડી લઈને તમને મૂકી જાય. હાલો ને, તમારી ભલાઈ માનો ને. મને નથી વાંધો કઈ ત્યાં રહેવામાં, આપણું દીકરાનું ઘર છે, પણ મને ત્યાં નથી ગમતું. મોટો આવીએ ખોટા બાતણા થાય, એ કે અમે વયા જાય. ખોટા એને જવા દેવા, ગામ સંભળાવે એને કરતા આપણે કહેવાય કેમ છોકરાને થોડાક દી રોકાવા જઈએ. બાપુજી ખોટી શેરીમાં સંભળાવું બધું. કેમ છો? આવો આવો બેહો. જય શ્રી કૃષ્ણ માસી, આવો. એમ કહેતી હતી સોનલ લાવ્યા નહીં બેહવા? ના ના આવી હતી. ગાલ પૂછતી હું હજી રોકાણાથી, આવું હોય તો આવી જાય બેહવા કહો. હા એ તો આવી હતી. કેમ કે મોટી વહુ મોટો છોકરો દેખાતા નથી? ઈ રઈ રાંધતી હે, છોકરાને રાખતી હે. બરાબર બેહો. ના ના બેહું નથી, મોટી ગઈ જોવા લુગડા ધોવાતી. હું કાલ પૂછતી હું લુગડા ધોઈને આવે ને તો સોનલ નવરી થઈ જાય તો બેહવા આવે. હા એ વાત થાસી. એહો સા પાણી પીને જાવ. ના ભાઈ કીધું એમાં બરાબર, સા નથી પીવો અટાણે. હા વહુ ને મૂકે સા. એ ના ના ના, હાલો આવજો, તેડી આવજો. હા હરામી છે આ ડોહિતા. બાપુજી એક વાત કહું? બોલ. તમે કોઈ પણ આવે સા પાણી મૂકો, સા પાણી મૂકો, અહીં નવરા હોય બધા આખો દી. આવે કોક ઘેર તો સા તો પીવડાવવો પડે ને. બરાબર, પછી તો કાંઈ અમે બાજુ મારીએ છીએ, થોડા સા પીએ. તમે પછી આમ હેરાન કર્યા રાખો, પછી ક્યાંથી ગમે? ચડી બેહો મારા ઉપર બધાય. અરે હું તમને એમ કહું કે કોઈ આવે તો પીવા હોય તો પીએ સા પાણી, એકવાર કહેવાનું, એમાં બહુ આગ્રહ ન કર્યા રખાય. તું તો બંધ જ રે, તું તો બોલ જ માં કઈ. દીકરા તારા બાપુજીને મારું બધુંય ખોટું જ લાગે. બા રડો માં, બધુંય થઈ જાય. બાપુજી થેલા ભરવા કે નહીં, હું બાને તેડી જાય. તેડતો જાઉં, એકલો રાંધીને ખાઈ, પણ હું ત્યાં નહીં આવું. હું નક્કી કર્યું પછી તમે? ભાઈ નક્કી કરેલ જ છે, અમે વયા જાહું. તો બરાબર. અને ભાઈ હરમ નથી આવતી બાબા પૂછીને લઈ જાય એમ બોલેસથી? હરમ કેવાની, થોડાક દી ન્યાય જવાય. હું કઈ ના નથી પાડતો ભાઈ એને આવવામાં. કીધું તું મોટું બગાડીને જ વાતું કરે તી. બાપુજી અમે જવા રેડી જ છે, જો તૈયાર જ છે. ત્યાં લઈને જાય બે છોકરાને, રેડી સેતી ગમે ત્યાં વયા જાઉં. આપણે ભાઈ અહીં રહેવું છે, ભૂંડું નથી લાગવું. અમે જઈએ છે, સમજાવવા તો દે તાર બાપુજીને થોડુંક. તને ભાઈ મોટો હે, અકલ ન જરીક તો સમજ ભાઈ તું. હું સમજલ જ પડ્યો, મને કહેજો જલ્દી, હું જાઉં. કેવાય જા હો જા તું. તારા છોકરાને કેવો મગજ થઈ ગયો. બાપુજી હવે તમારી ભલાઈ હો, તમારે આવવું કે નહીં હવે? નકર મારો મગજ હવે હાવ જાહે. થોડાક દી આટો માર્યું, પછી અમે અહીં આવતા રહેવું પાછા. તમારી ભલાઈ થોડાક દી તો હાલો. ભલાઈ બાપા, થોડાક દી જઈ આવીએ તો બધું ટાઢું પડી જાય. શું પછી નક્કી કર્યું બા બાપુજી? સોનલ બા બાપુજી રેડી થઈ ગયા આવવા માટે. હવે તું કંઈ બોલતી નહીં, આપણે થેલા પેકિંગ કરી લે, આપણે નીકળી જઈએ. બરાબર. બા બાપુજી મારું નામ આવતું હતું બધામાં. તું રો મામા દીકરી હો. હા બા, ભાભી મને બોલતા હતા. હવે બસ રોદણા બોદડા બંધ કરો, આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો. ઠેલા ભરવા માંડો હાલો. અરે બાપુજી એમાં રોવાનું શું હોય? બાપુજી એમાં થોડું રડવાનું હોય, ન્યાય તમારું જ ઘર છે. આવી આશા નથી કે મોટો આમ બોલીએ. એની ખબર પડીએ તમે બે ત્યાં આવ્યો ને તો. રો મસાના રહી જાવ બાપુજી. મને બહુ દુઃખ થાય. બા હાલો ઠેલા ભરવા માંડો. હા દીકરા હાલો. આપણે 5 વાગ્યાની બસ છે સોનલ, ઝટકર. હા હાલો. આપણે તો કેટલા ખુશીથી આવ્યા હતા કાં અહીંયા. હા એ બધું હાઈલા રાખે. હાલો હાલો બાપુજી ઊભા થાવ, જલ્દી કરો. હાલો આપણે આમ થોડાક દિન રહીને આવતા રહે હું પાછા. હા બરાબર છે બા. જેવી છોકરાઓની મરજી.